સમક્ષ આવી ગયા છે અને જ્યારે વીર દાદા જસરાજજીની શૌર્ય ગાથા એમના મુખે આપણે સાંભળીએ અને બધા જ આજે આપણામાં પણ શૌર્ય ઊભું કરીએ. ફરી એક વખત તમારા શૌર્યને એક વખત ફરી દેખાડો. બ્લડ ડોનેશનનું કેમ્પ ચાલુ જ છે, તો અહીંયા ફરીને તમે પણ અમારા બધા જ ભાઈઓને એ શૌર્ય દેખાડવાનું કહેજો. GJ3275 GJ12 3275 3275 નામની ગાડી નડતર રૂપ છે. 3275 3275 આપની ગાડી નડતર રૂપ છે. આપ પ્રેમથી એને બીજી જગ્યાએ પાર્ક કરવા વિનંતી. ફરીને રવિરાજભાઈ કોટક સાથે આપણે શૌર્ય ગાથા સાંભળીએ. જય જલારામ. ભાવનાબેન ગણાત્રા ભોજનમાંથી છૂટા પડેલા છે. જ્યાં હોય ત્યાંથી અહીંયા સ્ટેજ પાસે આવી જવા નમ્ર વિનંતી. એમના પરિવારજનો એમની રાહ જોઈ રહ્યા છે. સદા ભવાની સહાય કરો, સદા ભવાની સહાય કરો, સન્મુખ રહો ગૌરી પુત્ર ગણે. સદા ભવાની સહાય કરો, સન્મુખ રહો ગૌરી પુત્ર ગણે. અમારી રક્ષા કરો, પંચદેવ મળી અમારી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. મળે ચિંતા વિઘ્ન વિનાશની, મળે ચિંતા વિઘ્ન વિનાશની, અન કમલાસની સક મળે વિષ હતી હંસવાહિની, માડે વિષ હતી હંસવાહિની. માતા દેહો સુમા, માતા દેહો સુમા. બોલીએ શ્રી તુળજા ભવાની માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સદગુરુ દેવ કી જય. જલારામ બાપાની જય. અને બધા જસરાજ દાદાની શૌર્ય ગાથા માટે આપણે તમે હું મળ્યા છીએ ત્યારે સર્વ રઘુવંશી સમાજને એક રવિરાજ કોટક એક વિનંતી કરું છું. સર્વ દાદાનું બે હાથ ઊંચા કરી અને જયનો નાદ કરશું. બોલીએ શ્રી દાદા જસરાજ કી જય. બોલીએ શ્રી દાદા જસરાજ કી જય. બોલીએ શ્રી દાદા જસરાજ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. માં સરસ્વતીના ખોળેથી હું રવિરાજ રઘુવંશી સમગ્ર રઘુવંશી સમાજને રાજકોટની ધર્મપ્રેમી જનતાને મારા ખૂબ ખૂબ જાજા કરીને જય માં ભવાની, જય જલારામ, જય સિયારામ, જય વીર દાદા જસરાજ. 22મી જાન્યુઆરી
એટલે દાદાનો શૌર્ય દિવસ. અને જ્યારે રઘુવંશી સમાજ, લોહરાણા સમાજ, એક ક્ષત્રિય સમાજ આજે જ્યારે મળ્યા છે ત્યારે એક દુહાથી શરૂઆત કરું કે ભૂખો રે પણ ખડ નો ખાય સિંહની જાત, ભૂખો રે પણ ખડ નો ખાય સિંહની જાત, અને મર્યા પછી તો ઓલી ગોળણ ગાડા ભરે, મર્યા પછી ઓલી ગોળણ ગાડા ભરે, પણ જેનું જીવતા બાવડું નો જલાય સાહેબ ઈ સિંહની જાત. ઈ મારી રઘુવંશી સમાજ, લોહરાણા સમાજ. અને અખંડ ભારતની વાત શરૂઆત કરું ત્યારે અખંડ ભારત, અને અખંડ ભારતની અંદર ઉત્તર પશ્ચિમનો ભાગ, અને ઉત્તર પશ્ચિમના ભાગની લોહગઢ, અને લોહગઢની અંદર 7મી સદીથી લઈને 12મી સદી સુધી રઘુવંશીઓના રાજ, એ ક્ષત્રિય લોહરાણાના રાજ. અને એની અંદર એ લોહગઢની અંદર 24 પરગણા અને 12 મુખ્ય કિલ્લા. અને સાહેબ કહેવાય કે રઘુવંશીઓએ 5, 25 વર્ષ, 50 વર્ષ નહીં, પણ એ રઘુવંશીઓએ 400 વર્ષ સુધી એ વિધર્મીઓને ભારતની અંદર પગ પેસારો કરવા નથી દીધો સાહેબ. એ વિધર્મોની સામે સામી સાતીએ લડત આપી છે, અને લીલુડા માથડા દીધા છે સાહેબ આપણા રઘુવંશીએ. અને કાઉ જાજા કાબુલિયા ને કાઉ જાજા કપૂત, હકડીસી મૈયલ ભરી અને હકડોસો સપૂત સાહેબ. અને આજે એવા સપૂતની વાત કરવી છે સાહેબ મારે, ત્યારે દાડા જસરાજને લાડ લડાવવા છે. અને ચીનની ઉત્તરે આવેલો, ચીનની ઉત્તરે આવેલો પ્રદેશ અને મંગોલિયા, અને કહેવાય કે મંગોલિયા પ્રદેશની ભટકતી ટુકડીનો સરદાર એટલે તેગુજી. અને તેગુજી યુરોપની અંદર ચડાઈ કરી અને કતલેઆમ કરે, અને કતલેઆમ કરી અને એ યુરોપનો સૂબો બની અને પોતાનું નવું નામ ધારણ કરે કે ચંગેઝ ખાં. અને આ ચંગેઝ ખાં કહેવાય કે લોહગઢ ઉપર ચડાઈ કરે છે. અને ત્યારે એ તકનો લાભ ઉઠાવે અને ખબર પડે કે લોહગઢની અંદર આજ કોઈ પ્રસંગ અર્થે બધા બહાર ગયેલા છે, કોઈ હાજરમાં નથી, ત્યારે એ પોતાનું સૈન્ય લઈ અને ચડાઈ કરે. અને ચડાઈ કરે ત્યારે સાહેબ આજે આ લાઈવ બધું ચાલુ છે, મોબાઈલની સગવડતા થઈ ગઈ, પણ એ વખતે એક કિલ્લાથી બીજા કિલ્લા સુધી જ્યારે સંદેશો પહોંચાડવો હોય ત્યારે કિલ્લાની ટૂંક ઉપર જઈ અને મસાલ, એ સળગતી મસાલ દેખાડે ત્યારે ખબર પડે કે કિલ્લા ઉપર, એ આપણા રાજ્ય ઉપર કોઈ વિધર્મીએ હુમલો કર્યો છે સાહેબ. અને ત્યારે એ રાણા જસરાજનો ગુપ્તચર એ સળગતી મસાલ લઈ અને ધીરે ધીરે એ કિલ્લાની ટૂંક ઉપર પહોંચી અને પોતાના રાણા જસરાજને, દાદા જસરાજને એક સંકેત આપે છે. અને કેવો કે આજ વિધર્મીઓએ આજે લોહગઢની ઉપર ચડાઈ કરી છે, ત્યારે અને રાણો આ બધી વાત સમજી જાય અને પોતાના સૈન્ય લઈને લોહગઢ તરફ પ્રસ્થાન કરે. અને આ વાતની ખબર એ ચંગેઝ ખાનને ખબર પડે કે લોહગઢના રાણાને, એ દાદા જસરાજને ખબર પડી ગઈ કે હું એ લોહગઢની પ્રજાને રંજાડું છું. ત્યારે ત્યાંથી ભાગી અને મુલતાન જાય અને મુલતાનનો સૂબો થઈને બેસે સાહેબ. એ મુલતાનનો સૂબો થઈને બેસે. અને આ વાતની ખબર રાણા જસરાજને ખબર પડે કે જેને મારી ગેરહાજરીની અંદર મારી નિર્દોષ પ્રજાને, મારા રઘુવંશીઓને જો રંજાડ્યા હોય, અને હું રઘુવંશોનો દીકરો, ક્ષત્રિયનો દીકરો જો વેરનો વાળું તો અસલ રઘુવંશી નો કહેવાય. અને સાહેબી રાણા જસરાજ એ લોહગઢનો રાણો આજે મુલતાનની તરફ પોતાનો ઘોડો લઈ અને દબડતા પોતાનું સૈન્ય લઈને પ્રસ્થાન કરે. અને ઘટમાં ઘોડા થન ગણે અને આતમ વિજય પાંખ, ઘટમાં ઘોડા થન ગણે અને આતમ વિજય પાંખ, પણ આગ અણનીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ સાહેબ. કે અણનીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. કે સાહેબ પોતાની ગલીની અંદર, કે अपनी गली में तो कुत्ता भी शेर होता है, પણ સાહેબ પારકી ધરતી ઉપર જઈ અને જેમ ડાલામાં તો હવાજ એ ગીરીનો કહેરી, જેમ ડણકું નાખતો હોય મારો રાણો જસરાજ, દાદા જસરાજ આજ મુલતાનની ધરતી ઉપર ડણકું નાખી આવે છે. અને બરોબર ઈ યુદ્ધ જામે, ઘમાસાણ યુદ્ધ જામે, લાલ હિંગોળ જેવી આંખું થઈ મારા રાણાની હો. અને ભગત સમ કરી અને ઘોડાની માથે પલાણ નાખી
અને સાહેબ બાકાજીક 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 યુદ્ધ જવા માંડે. એ ધડ વગરના માથા અને માથા વગરના ધડ અને હુંડ વગરના હાથી અને હાથી વગરના હુંડ. અને કહેવાય કે હર હર મહાદેવ હર જય જય ભવાની જય જય રઘુવીરના નારા લાગવા માંડ્યા યુદ્ધ મેદાનની અંદર. અને રઘુવંશીઓ સિંહોની તલવાર લઈ અને રણ મેદાનની અંદર ઉતરી જાય. જ્યારે મારો રણ એકલો પોતાનું સૈન્ય લઈને વિદર્ભની સામે યુદ્ધે ઉતરી જાય અને બાકાજીક બાકાજીક બોલતી કહેવાય કે ડાલામાં તો હવાજ એ કેહરી જટાડો જેમ પોતાના શિકારની ઉપર તરાપ મારે એમ મારા રાણાએ આજે વિધર્મી ચંગેઝ ખાનની ઉપર તરાપ મારી. અને કહેવાય કે દાદાની 17-18 વર્ષની ઉંમર, લાલ હિંગોળ જેવી આંખું થઈ અને હાથની અંદર ભાલો અને પોતાની શરીરની તમામે તમામ તાકાત ભેગી કરી, પોતાની શરીરની તમામે તમામ તાકાત ભેગી કરીને એક જ ઘાની અંદર એ શમસુદ્દીનનું, એ ચંગેઝ ખાનનું, એ ધર્મીનું એક જ ગાયે ભાલો પોરવી અને સાહેબ એનું માથું ઉતારી લીધું. માથું ઉતારી દીધું નહીં એટલું નહીં, પણ એને ધરતીની હારે ધરવી દીધો. સાહેબ એને ધરતીની હારે ધરવી દીધો. આ લોહરાણાની તાકાત છે, આ જસરાજની તાકાત છે. સાહેબ કહેવાય કે વિજયના પતાકા આકાશની અંદર લહેરાવા લાગ્યા. અને ત્યારે કે વાહ વાહ રઘુવંશી વાહ લોહરાણા, હર હર મહાદેવ હરના નારા એ લોહગઢના કિલ્લા ઉપર લાગવા લાગ્યા. સાહેબ અને નગારાના નાદ લોહગઢ સુધી. અને આજ લોહગઢની અંદર વિજયનો પ્રસંગ ઉજવવામાં આવે કે કેવો કે આજ પોતાનો રાણો આજ ચંગેઝ ખાનનું માથું ઉતારી લીધું, એને ધરતી હારે ધરબી દીધો એક જ ગાયે. અને સાહેબ વિધર્મની અંદર ફફડાટ પેદા થઈ ગયો. વિધર્મી જેટલા હતા, ઈરાની હતા, તુર્કી હતા, કાબુલ વાળા હતા, એ કાબુલીઓની અંદર એક ફફડાટ પેદા થઈ ગયો કે લોહગઢના રાણાએ જસરાજે ચંગેઝ ખાનનું માથું ઉતારી લીધું. સાહેબ અને ત્યારે એ કાબુલની અંદર જલાલા ઉર્ફે જમાલ એક જીરગા કરી, એટલે કે આજની કચેરી, પોતાનો દરબાર ભરીને બેસેની દરબારની અંદર એક કાજી ઉભો થઈ અને કહે છે કે જે રાણા જસરાજનું માથું લાવશે ને એને 2 લાખ અશરફ ઇનામ આપવામાં આવશે. અને 2 લાખ અશરફ ઇનામ એટલે આજના એ પૈસા કહેવાય અને એ વખતનું હુંડિયામણ. અને ત્યારે સાહેબ આ વાતની ખબર સુધીર મહારાજ એટલે કે સિંધુ શર્માને ખબર પડે અને એ વાત પોતાના રાણા જસરાજને વાત કરે. અને રાણા જસરાજ અને સિંધુ શર્મા પોતાની સેના લઈ અને કાબુલની અંદર પ્રસ્થાન કરે. પણ કેવી રીતે વેશ પલટો કરી અને ઘોડાના વેપારી બનીને જાય હો. અને એ મારો રાણો સોડપ 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 એ કચેરીની અંદર પ્રવેશ કરે. અને કેવી રીતે કે સાહેબ જે કાજીએ મારા રાણાના માથાની 2 લાખ અશરફીનું ઇનામ જાહેર કર્યું હોય, એ મારો રાણો જસરાજ, દાદા જસરાજ, એ કાજીનું માથું ઉતારી લીધો. અને કહેવાય કે જલાલા ઉર્ફે જમાલ જે પોતાના સિંહાસનની ઉપર બેઠો હોય, એ સુધીર મહારાજ શ્રી સિંધુ શર્મા એક જ ભાલે એ જલાલા ઉર્ફે જમાલનો ત્યાં ને ત્યાં પોતાના સિંહાસન સાથે જડી દે. આ રઘુવંશીની તાકાત હતી, એના સેનાપતિની તાકાત હતી. સાહેબ કોળોની કિરત સાંભળી અને જેને મનમાં ન આવે મોજ, કોળોની કિરત સાંભળી જેને મનમાં ન આવે મોજ, એને ગણવા રણના રોજ સાચું સુરઠીઓ ભણે. હે રઘુવંશીઓ, હે લોરાણાઓ, આજ જો આપણો ઇતિહાસ સાંભળો અને રણની કે આજ આપણો ઇતિહાસ સાંભળીને જો આપણે મોજના પલ્લાના પરા ન છૂટે કે હાકલો અને પટકારો આપો દાદા જસરાજના નામે. રઘુવંશીઓ કે આજ મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજ ભેગો થયો છે ત્યારે કે સાહેબ લોહાણાને ઠક્કર તો આજે થયા, અપભ્રંશ થયા પછી, પણ સાચો તો લોહગઢનો રાણા એટલે લોહરાણા એ ક્ષત્રિય, એ રાઘવેન્દ્ર સરકારના સીધી લીટીના વારસદાર આપણે છીએ, તમે હું બે. તો એક હાકલો અને પટકારો આપો રઘુવંશીઓ કે આપણે ઠક્કર અને લોહાણા તો અપભ્રંશ થઈને અને થયા છીએ, પણ સાચા તો લોહગઢના રાણા એટલે લોહરાણા ક્ષત્રિય સમાજથી. અને આપણું લોહી એટલે ઉકળતું લોહી કહેવાય. સાહેબ આપણા કાળજા મોટા હોય અને ત્યારે એક 2 કડીથી રઘુવંશીઓ મારી વાતને હું વિરામ તરફ લઈ જયો ત્યારે કે 75 પાઘડી ન મેરે
75 પાઘડી ન મેરે અકબરના એક હુકમે રે અણનયમો નહીં એક લીધી નો એક યારા ધોરે રાણો મારો રાણાની રીતે રાણો મારો રાણાની રીતે રે રાણો મારો રાણાની રીતે રે ખૂબ ખૂબ આભાર જય મા ભવાની જય જલારામ જય જસરાજ जियो 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 कोटक परिवार बहुत अच्छे વીર દાદા જસરાજ ની જ્યારે શૌર્ય ગાથા માટે અમારા બિરદાવા જઈ રહ્યા છે એમનું પુષ્પથી ખૂબ સુંદર મજાનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છીએ અમારા રવિરાજભાઈ કોટક માટે જોરદાર તાળીઓ સાથે પરિવારના આંગણે જ્યારે શૌર્ય ગાથા માટે આપણે બધા જ એમને સરસ રીતે સાંભળી રહ્યા હતા ફરી ફરીને અમારા રવિરાજભાઈનું ખૂબ ખૂબ પુષ્પગુચ્છથી અને એમનું આજે શૌર્ય ગાથા માટે ખૂબ ખૂબ પ્રેમથી આપને બધાને એને સંભળાવ્યું તેમને આપણે બધા જ પરિવારનો એક રત્ન જ કહેવાય આપણા કોટક પરિવારનો રાધાય તું બડ